તો જય માતાજી બધા મિत्रोને। તો કેम છો બધા મજામાં? तो મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। મિત્રો આજે 2026 ચાલુ થઈ ગયું છે અને પેલો મહિનો અને પહેલી તારીખ છે। મિત્રો આજે હું વેલો જાગી ગયો છું। આજથી દરરોજ આપણે વેલું જાગવાનું છે મિત્રો। અત્યારે ચૂલો હરગાઈને ફટાફટ તાપવા માટે બેસી જાય મિત્રો આપણે। તો જો આપણે મોટર ચાલુ હોય ગરમ પાણી, ઘરે પાણી હોય પણ ઘરે ઠંડુ પાણી એટલે મજા આવે ને। મોટરનું ગરમ પાણી આવતું એટલે ડાયરેક્ટ કાંઈ પીછી તો રાત્રે મજા આવે। હવે કોઈ દરરોજ વેલી લાઈટ આવતી રહે 6 વાગે તો ફટાફટ પીછી કરી લઈ, પછી ખાઈ લઈએ આપણે। પછી ખાઈને પછી આપણે વીએ જવાનું કામે, એટલે કામે તો જવાનું પણ આપણે વાડી ખેતરનું કામ એમાં લાગી જાય। ફટાફટ પીછી કરી નાખી ગરમ પાણી બરોબર। તો મિત્રો બ્રશ કરીને પછી આપણે ખાઈ લીધું અસલ મજાનું। ખાવામાં આજ તો બાજરાનો રોટલો હતો। ખાઈને જો અત્યારે મૂન માર પર નીકળી ગયા દવા છાંટવા માટે જવાનું આપણે ખેતર। આપણે જીરામાં દવા છાંટીને હું થોડોક વાંહે રહી ગયો, મારો ભાઈ તો હોઈ ગયો થોડોક આગળ। ફટાફટ પગી જાય ને આપણે થોડીક દવા છાંટી દઈએ મિત્રો। કાલે સાંજે દવા છાંટી હતી અને અત્યારે મેં દવા છાંટવાની આખું ખેતરમાં દવા છાંટવાની આપણે। હજી તો ઘણી બાકી, અડધી છાંટીને અડધી બાકી જ છે। એક ખેતરમાં દવા છાંટી દે ને બીજા ખેતરમાં છાંટવા જાય અત્યારે। જો આ ખેતર તમને દેખાય ને, આખું ખેતર આપણું જ છે। આખા ખેતરમાં દવા છાંટી દીધી ને એક બીજું ખેતર આપણું છે ને, ત્યાં જવાનું દવા છાંટવા માટે, એટલે અત્યારે આપણે ત્યાં દવા છાંટવા જઈએ। તો હવે મિત્રો હું પગી ગયો છો, તમે જોઈ શકો છો આપણું ખેતર આ છે ને। જો આપણો ભાઈ આગળ આવતો રહેતો એટલે આપણો ભાઈ દવા બનાવે છે ને હવે આપણે પણ પગી ગયા એટલે ફટાફટ દવા બનાવી નાખી ને પછી આપણે વીએ જઈએ દવા છાંટવા માટે। તો મિત્રો હવે આપણી ખેતરમાં જેટલી દવા છાંટવાની હતી એટલે છાંટી દીધી ને એ બધું સામાન લઈને આવતો રહે ઘરે। એક પપ છાંટવાનો બાકી હતો, એ મારા ભાઈ પાછળ છાંટતો આવશે અને હું આવતો રહે મિત્રો ઘરે એનું મારા કામે લાગી જાઉં। બીજું કામ છે મારે એક દવા છાંટવાનું થઈ ગયું તો ફટાફટ ખાટલામાં લાંબો થઈને હોઈ જાય, પણ પછી મને યાદ આવી ગયું કે મારે પપ છાંટવાનું બાઈક એટલે ફટાફટ પાછો ઊભો થઈ ગયો। તો મિત્રો એમાં હતું એવું કે આપણે એક શાકભાજી એવી તમને ખબર છે, આપણે ખેતરમાં બધી શાકભાજી હોય, જો તમને બતાવી દો જો બધી શાકભાજી છે અને શાકભાજીમાં આપણે દવા છાંટવાનો એક સ્પ્રે કરી દીધી, ફટાફટ દવા છાંટી નાખી, એક પપ જ છાંટવાનો। તો હવે મેં દવાનો એક પપ છાંટી દીધો તો જોઈ લો મિત્રો પાછો આવતો રહ્યો અમારા પાડા પાસે। જો આ પાડા રહ્યા ને મને ઓળખતા નથી કારણ કે મેં રૂમાલને બધું બાંધ્યું ને મોઢે, એટલે જો અમને થોડું અંજાન લાગે, અમને થોડાક બીઓ મારતી, જો આગા ભાગે છેટા કારણ કે મને ઓળખતા નથી આવડે। અને પછી મિત્રો જો અમે બે ભાઈ અહીંયા આવતા રહ્યા, થોડોક આપણે જે પાલો હતો ને ઢાંક્યો તો ઉઘાડી નાખ્યો, જો આમાં ફૂગ ભરી ગયો ઉપર। જો મિત્રો કેટલો આ બધો પાલો ખરાબ થઈ ગયો મિત્રો, અને બે ભાઈ આ કાગળ ઉઘાડ્યો ને તો જો અત્યારે અમને ખબર પડી કે પાલાની હાલત આવી થઈ છે। પણ મિત્રો આ પાલો તમે જોઈ લો એકવાર કેવો થઈ ગયો। અને હવે આ પાલો આપણે જોઈ લઈને પછી આપણે જવાનું જીરું લીંદવા માટે, કારણ કે આપણે ખેતર મજૂર આવ્યા ને આજે જીરું લીંદવાનું કામ ચાલુ આપણે આખો દિવસ મિત્રો જીરું નીંદવું પડશે। એટલે તમને પાલો દેખાડો ને પછી આપણે જઈએ જીરું નીંદવા માટે। પછી મિત્રો જીરું નીંદીને હાંજ પડી ગઈ ને આપણે આવતા ઘરે થોડુંક ખડ હારી લીધું, કારણ કે આપણે ભેહું ખડ નાખ્યું ને ભેહું આવી પેલા આપણે થોડુંક નીંદ આંખીને ભેગી કરી નાખી અને પછી બધી ભેહું નીંદ નાખવાની, નીંદ કટિંગ પણ કરવાની। એટલે મેં જો આટલી નીંદ હારી નાખી, ફટાફટ બધી નીંદ આપણે કટિંગ કરી નાખવી। પછી મેં મારા ભાઈ બંને કામ ચાલુ કરી દીધું, બધી નીંદ આપણે કટિંગ કરીને, કારણ કે મોટા મોટા રાડા છે એટલે નીંદ ભેહું ખાવાની મજા ન, એટલે આનું થોડુંક નાનું કટિંગ કરી નાખી, બધી ભેહું આપણે નાખી દઈશું। જો મિત્રો કઈ રીતે હું મારી ભાઈ કટિંગ કર્યું ફટાફટ। તો હવે મિત્રો આપણે બધી ભેહું ફટાફટ નીંદ નાખી દઉં, કારણ કે આપણે બધી નીંદ અસલ મજાને તૈયાર કરી નાખી, બધી ભેહું ફટાફટ નાખી દો। અને મિત્રો આજનો વ્લોગ આપણે પૂરો કર્યું છે અને મળશું કાલે નવા વ્લોગમાં। તમને આપણે વિડીયો જોઈને મજા આવતી હોય તો આપણે વિડીયોમાં એક લાઈક કરી નાખજો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશું કાલે નવા વ્લોગમાં।